લક્ષ્મીનગરમાં મારામારી કેસનો મામલો, જામીન પર છૂટેલા આરોપીઓ સામે સાક્ષી અને ફરિયાદીને ધમકીનો આક્ષેપ, પોલીસ કમિશનરને કરવામાં આવી રજૂઆત। વડોદરા શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ઉત્તરાયણ પૂર્વે થયેલા મારામારીના એક કેસમાં જામીન પર છૂટેલા આરોપીઓ સામે સાક્ષી અને ફરિયાદીને ધાકધમકી આપવાના ગંભીર આક્ષેપો આજે સામે આવ્યા છે। આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થતાં ફરિયાદીએ આખરે પોલીસ કમિશનરને અરજી આપી ન્યાયની માંગણી કરી છે। મળતી માહિતી અનુસાર લક્ષ્મીનગર વિસ્તારમાં થયેલી મારામારીના કેસમાં આરોપીઓ જામીન પર મુક્ત થયા બાદ કેસમાંથી હટી જવા માટે સાક્ષી પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ ફરિયાદી ભાડાના મકાનમાં રહેતો હોવાથી મકાન ખાલી કરાવવા, ફરિયાદ પરત ખેંચવા માટે પણ ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હોવાનું કહેવાય છે। આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ નહીં મળતા તેમણે વડોદરા શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી ન્યાય અને સુરક્ષાની માંગણી કરી છે। 7 તારીખે અમારે જે 2025માં પહેલા મહિનામાં 14 તારીખે ઝઘડો થયેલો, એની જૂની અદાવતમાં સમાધાન માટે ઇમરાન ઉર્ફે રાઠોડ મને ધમકી આપીને 14 તારીખે 7મા મહિનાની 14 તારીખે ધમકી આપીને ગયો છે કે સમાધાન નહીં કરે તો તને તારા છોકરાને ઉઠાવી લેશું અને રસ્તાની ચાબી દેખાશે મારી લઈશું। અમે પોલીસ સ્ટેશનમાં અરજી બી આપી, અમારું પોલીસ સ્ટેશનમાં ક્યાંય સાંભળતા નથી, એટલે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા છે। મારું નામ ગુલામ મુસ્તફા ઇબ્રાહીમભાઈ ખાસ છે। અને લોકોને આ લોકો એવું કહેવા માંગે કે સમાધાન થઈ ગયું, અને લોકો આગળ ઘાટ ધમકી આવીને લોકોને ટોર્ચર કરે છે। આ લોકો અમારું કોઈ સમાધાન થયું નથી અને મને વારંવાર ધમકી મળે છે। મારા પાસે પુરાવા છે। કમિશનર જાતે અમને મુલાકાત રૂબરૂ કરે, ત્યાં કમિશનર સાહેબ અમને બોલાવે અને મુલાકાતમાં એવિડન્સ રજૂ કરવા માંગુ છું। ત્યાં તો મારી આ બધી એફઆઈઆરની બધી ઉચ્ચ અધિકારી ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ આપી દે, પોલીસ જવાનગરથી કોઈ સંતોષ નથી અમે, એટલે અમારી તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં આપવામાં આવે। મારે ધમકી આવી હતી, મારું મકાન અહીંથી ખાલી કરાવી દીધું તો આ લગભગ રેલીઓ અને મકાન માલિકને એ લોકો જામીન પર છૂટ્યા પછી મેં ચાકરી પંચમાં રહેલો હતો, મેં ઉપલેમની ચાકરીમાં રહેલો હતો, મને અહીંથી મકાન ખાલી કરાવી દીધું। મને હજુ બી મને મારવાની કોશિશ કરે છે, મારા ગામડાની હજુ કોશિશ કરે છે કે આ કઈ રીતે આવજો એને આપણે હજુ ઉઠાઈ લઈએ કે નહીં રહેતો જાય, એટલે મને મારી જાનનો જોખમ છે। એટલે મેં કમિશનર સાહેબને કહેવા આવ્યો છું કે કમિશનર સાહેબ આ લોકો પર એફઆઈઆર કરવી જોઈએ, આ લોકો જામીન પર મુક્ત થઈને પાછા લોકોને માર જ કરે છે।